બોલો શ્રી દશામાતની જય. દશામાનું વ્રત. વ્રતનો મહિમા. દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ધીરજથી કરનારને ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દશામાનો મહિમા અપરંપાર છે. તે માનવ મનની સઘળી ઈચ્છાઓને પૂરી કરે છે. વ્રત કરનારને માં નાના મોટા સ્વરૂપે ફળ અવશ્ય આપે જ છે. આ વ્રત કરવાથી સર્વ દેવીઓની કૃપા મળે છે. માણસની ખરાબ દશા ચાલતી હોય કે ગ્રહો નડતા હોય તો તેની પીડા દૂર થાય છે. દરેક માતાજીનું સ્વરૂપ એક જ ગણાય છે. દશામાં, ગાયત્રીમાં, અંબામાં, લક્ષ્મીમાં, સરસ્વતીમાં, મહાકાળીમાં, ભદ્રકાળીમાં, બ્રહ્માણીમાં, બહુચરમાં, સંતોષીમાં, આમ દરેક માતાજીનું સ્વરૂપ એક જ છે, ફક્ત નામ અલગ અલગ છે. બધી જ માતાઓ શક્તિ સ્વરૂપે જ વિરાજમાન છે. આપણે તેમનો મહિમા ગાઈએ એટલો ઓછો છે. માનું દિલ ખૂબ જ ઉદાર અને પ્રેમાળ હોય છે. તે પોતાના ભક્તો ભાવિકો શ્રદ્ધાળુ પર સતત પ્રેમ વર્ષા કરતી રહેતી હોય છે. માં ફક્ત પ્રેમના જ ભૂખ્યા હોય છે. આ વ્રત અપાર સુખ આપનાર છે. કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ખરાબ દશા દૂર થાય અને મનુષ્યના જીવનમાં સુખ શાંતિ સપાય. હવે જાણીએ વ્રતની પૂજન વિધિ. આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાંતિથી પરવારી જઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ એક બાજોટ કે પાટલા પર લાલ રંગનું સ્વચ્છ કપડું પાથરી તેના ઉપર ઘઉંની ઢગલી કરી દશામાની મૂર્તિ કે ફોટો મૂકો, અને તે ન હોય તો માટીની સાણની બનાવી મૂકવી, કારણ સાણણી માતાજીનું વાહન ગણાય છે. બાજુમાં એક ત્રાંબાના કળશનું સ્થાપન કરવું. સૂતરના 10 તાર લઈને તેને કંકુમાં બોળી 10 ગાંઠો વાળી ત્રાંબાના કળશ પર વીંટાળવો તથા સૂતરના બીજા 9 તાર અને 1 તાર પોતાના વસ્ત્રનો એમ 10 તારનો દોરો બનાવીને કંકુમાં બોળી પોતાના જમણા હાથે બાંધવો. માતાજીની નજીક ઘીનો દીવો તથા અગરબત્તી પ્રગટાવી. જ્યાં સુધી વ્રતની વિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહે, તેનું ધ્યાન રાખવું. પછી માની નજીક બેસી હૃદયથી માની સ્તુતિ કરવી. બાદ ઘરના કોઈ સભ્ય પાસે દશામાની કથા વાર્તા વચાવવી. તે સમય દરમિયાન વ્રત કરનારે મનમાં જય દશામાં એમ બોલવું. પ્રસાદમાં દશામાની વ્રતની વિધિ પૂરી થયા પછી માતાજીને પ્રસાદ ચડાવવો. પ્રસાદમાં 125 ગ્રામ ઘઉંના લોટ, ગોળ અને ચોખ્ખું ઘી નાખી ચૂરમું બનાવી ધરાવવું. જો આ પ્રસાદ ન કરી શકાય તો ફક્ત ગોળ, ખાંડ કે સાકરિયાનો પ્રસાદ ધરાવી શકાય. આરતી કરીને તથા થાળ ગાઈને માતાજીને ધરાવી પ્રસાદ વહેંચી દેવો. ઉપવાસ જપ. વ્રત કરનારે તન મન પવિત્ર રાખી દશામાનું પૂજન કરવું. 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા, અને જો નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું. ફરાળ પણ લઈ શકાય છે. રાત્રે થોડો ઘણો સમય જાગીને દશામાની સ્તુતિ, ભજન તથા માના જપનું રટન કરવું. વ્રતની ઉજવણી. 10 દિવસ આ પ્રમાણે વ્રત કરી 11મા દિવસે
પાટલા ઉપર જે માટીની સાંડણીની સ્થાપના કરી હોય તેનું પૂજન કરીને સાંડણીને નદી કે તળાવમાં પધરાવી દેવી. બાદ શક્તિ પ્રમાણે દાન કરવું. બાજોટ કે પાટલા ઉપર પાથરેલા ઘઉં ચોખા બ્રાહ્મણને આપવા. વસ્ત્રદાન કે સૌભાગ્ય શણગાર બ્રાહ્મણીને આપવું. શુદ્ધ મનથી વ્રતની ઉજવણી કરવી. આ ઉજવણી ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન મન બંને ખૂબ જ પવિત્ર રાખવા. સંપૂર્ણ વ્રતની ઉજવણી. મા દશામાનું વ્રત ઉપર બતાવ્યા પ્રમાણે 5 વર્ષ સુધી કરે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય. વ્રત શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું. ગમે તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત પૂરું કરવું. 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવી નાખવું. વ્રત ઉજવતી વખતે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડી તેમને અન્નદાન વસ્ત્રદાન આપવા. દાનમાં સૌભાગ્ય શણગાર અપાય તો તેનું સહસ્ર ગણું ફળ મળે છે. દશામાની પુસ્તિકા વ્રત કરનાર બહેનોને આપી શકાય. આર્થિક રીતે જો સદ્ધર હોય તો તેમણે ચાંદીની કે રૂપાની સાયણી બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી. આ વ્રત કરવાથી દશામાની કૃપા મળે છે, દશા સુધરે છે, ખરાબ દશા પલટાઈ જાય છે તથા દશામાની કૃપાથી ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મા દશામા પર જેની શ્રદ્ધા એવું એને અચૂક ફળ મળે છે. દશામાની નળ દમયંતીની કથા. નૈષદ દેશમાં નળ નામે એક રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ જ દેખાવડો, સુંદર, ન્યાયી તથા બહાદુર હતો. તેને કારણે તે ખૂબ જ પ્રજાપ્રિય હતો. તે પુણ્યશ્લોકી રાજા તરીકે પણ ઓળખાતો હતો. નળ રાજાના વિવાહ ભીમક રાજાની પુત્રી દમયંતી સાથે થયા હતા, જે ઘણી સુશીલ, ગુણવાન, સંસ્કારી, પતિવ્રતા સ્ત્રી હતી. તેને વરદાન હતું કે તે જમણા હાથે કોઈ પણ મૃત જીવને સ્પર્શ કરે તો તે સજીવન થઈ જાય. એક દિવસ પ્રાતઃકાળે નળ રાજા સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાજ દરબારમાં ગયા અને રાણી દમયંતી મહેલના ઝરૂકામાં બેસીને નીચે સરોવર તરફ જોઈ રહ્યા હતા. તેમણે સરોવરના કિનારે 16 શણગાર સજીને હાથમાં પૂજનની થાળી સાથે બેઠેલ કેટલીક સ્ત્રીઓને જોઈ. તે સરોવર કિનારે બેસીને કંઈક પૂજન વિધિ કરી રહી હતી. આ જોઈ રાણીએ પોતાની દાસીને તે વિશે જાણવા માટે મોકલી. દાસી સરોવરના કિનારે જઈને થોડી વારમાં પાછી ફરી અને રાણીબાને કહ્યું કે તે સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા માટે આવી છે. રાણીએ કુતૂહલવશ થઈને પૂછ્યું કે આ વ્રત શી રીતે કરાય? ત્યારે દાસીએ કહ્યું, આ વ્રત કરવા માટે દશામાનો દોરો બાંધવો પડે. આષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી આ વ્રત શરૂ થાય છે. વ્રત કરનારને સૂતરના 9 તાર ભેગા કરવા અને 10મો દોરો પોતાના કપડાના સૂતરનો તાર ભેગો કરી 10 તારનો દોરો બનાવી દશામાના નામનું વ્રત લઈ જમણા હાથે બાંધવો. આ વ્રત સામાન્ય રીતે અઘરું ન ગણાય, પરંતુ તેમાં આ દશાફળનો દોરો સાચવવો પડે છે અને જો ન સચવાય તો દશામાનો કોપ સહન કરવો પડે. જો આ દશાફળનો દોરો સાચવીને વ્રત શ્રદ્ધાપૂર્વક કરાય તો તે માણસની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે, તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. દાસીની આ વાત સાંભળીને રાણીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તેમણે દાસીને દોરો લેવા મોકલી. દાસીએ તે સ્ત્રીઓ પાસે જઈ દોરો લાવીને રાણીબાને આપ્યો. રાણીએ આ 9 તારના દોરામાં પોતાના વસ્ત્રનો 10મો તાર નાખી ધૂપ દીપ વડે દોરાનું પૂજન કરીને જમણા હાથે બાંધી દીધો અને દશામાનું વ્રત લીધું. સાંજના સમયે નળ રાજા ઘેર આવ્યા ત્યારે તેમણે દમયંતીના જમણા હાથ ઉપર દોરો બાંધેલો દીધો. તે દોરાને જોઈને નળ રાજાએ તે વિશે પૂછ્યું ત્યારે રાણી દમયંતી તો હર્ષાવેશમાં આવીને નળ રાજાને પોતે કરેલા દશામાના વ્રતની વાત કરી અને આ વ્રત કરવાથી શી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિશે પણ જણાવ્યું.
નળ રાજા આ સાંભળી ગર્વથી કહેવા લાગ્યા, હે રાણી, આપણી પાસે તો અખૂટ ધન સંપત્તિ અને રાજવૈભવ છે. આપણે વળી શેની ખોટ છે કે જેથી તું આવા દોરા દાગા બાંધે છે? આમ કહી નર રાજાએ દોરો તોડીને અગ્નિમાં નાખી દીધો. દશાફળના આ દોરાના અપમાનથી દશામાં નર રાજા ઉપર ક્રોધિત થયા. ધીરે ધીરે નિષદ દેશની સમૃદ્ધિ ઓસરવા લાગી. ખજાનો ખાલી થઈ ગયો, દુકાળ પડ્યો અને લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા. કલીએ નળ રાજાનું રાજપાટ જીતી લીધું. રાજા રાણીને દેશવટો આપી દીધો. તેથી બંને જણા ખૂબ જ ગમગીન બની ગયા. રાજા રાણી ઉપર દશામાનો કોપ થતાં જ તેમને ભીખ માંગવાનો વારો આવીને ઊભો રહ્યો. રાજા રાણી બંને પગે ચાલતા નીકળી પડ્યા. ચાલતા ચાલતા નળ રાજાની બહેનનો દેશ આવ્યો. પરંતુ દશામાના કોપને કારણે બહેને ભાઈ ભાભીને જાકારો આપ્યો, જાણે કે તે તેમને ઓળખતી જ ના હોય. તેણે ભીખ માંગનારને આપે તેમ એક માટીના વાસણમાં ખીચડું ખાવા મોકલ્યો. આ જોઈને નળ રાજા ખૂબ જ ક્રોધિત થયા. તેમને ખીચડાનું વાસણ નગર બહાર ખાડો ખોદીને દાટી દીધું અને ત્યાંથી બંને ચાલવા લાગ્યા. આમ ચાલતા ચાલતા તેઓ કનકાવતી નગરીના પાદરે આવ્યા. ત્યાં તેમણે મોતીસર નામનું સરોવર દીઠું. રાજા રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી નળ રાજા સરોવરમાંથી માછલા પકડીને કાંઠે બેઠેલ દમયંતીને આપીને પોતે નગરમાં રોટલો અને ખીચડી લેવા માટે નીકળી પડ્યા. કાંઠે બેઠેલ દમયંતીએ માછલા ડાબા હાથે પકડી રાખ્યા, કારણ કે તેના જમણા હાથનો જો તે સ્પર્શ કરે તો કોઈ પણ જીવ સજીવન થઈ જાય. કનકાવતી નગર શેઠ ખૂબ જ દયાળુ હતું. તે ગરીબો તથા ભિખારીઓને ભોજન કરાવતા હતા. નળ રાજા તેમની પાસે જઈને પોતાના દુઃખની વાત કરી. આ સાંભળી શેઠે એક મોટું વાસણ ભરીને રાંધેલા ચોખા આપ્યા. રાજા આ ચોખાનું પાત્ર લઈને સરોવર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક સમડીએ ઝાપટ મારીને પાત્ર લઈને ઉડી ગઈ. આથી રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમણે હતાશાથી ઊંચે નજર કરી ત્યારે રાંધેલ ભાતનો એક દાણો તેમના મોં પર પડ્યો અને તેમની મૂછ પર ચોંટી ગયો. રાજા નિરાશ થઈ ખાલી હાથે પાછા આવ્યા અને દમયંતી પાસે માછલા માંગવા લાગ્યા. પરંતુ અજાણતા ડાબા હાથને જમણા હાથનો સ્પર્શ થતાં જ માછલા સજીવન થઈને પાછા સરોવરમાં પડી ગયા. બીજી બાજુ નળ રાજાના મૂછ પર ચોટેલ ભાત પરથી રાણીને પણ તેની ઉપર થોડો ઘણો વહેમ આવવા લાગ્યો કે જરૂર નળ રાજા પોતે એકલા જ જમીને આવ્યા હશે. અને નળ રાજાને થયું કે રાણી મને એકલા મૂકીને માછલા ખાઈ ગયા. આમ તેમણે ગુસ્સામાં રાણીને કહ્યું, હવે તું મારી રાણી નથી, તું ખૂબ સ્વાર્થી છે. પણ રાણીએ ખૂબ સમજાવ્યું છતાં રાજાએ માન્યું નહીં. રાજાની સમજમાં એ ન આવ્યું કે આ બધું જે બની રહ્યું છે તે દશામાના કોપને કારણે થયું છે. આમ બંને રાત્રે ભૂખ્યા પેટે સૂઈ ગયા. અડધી રાત્રે રાજા નળના મનમાં ખરાબ વિચાર આવતા તે રાણી દમયંતીને જંગલમાં એકલી અટુલી છોડીને ચાલી નીકળ્યા. ઘોર જંગલમાં અચાનક ક્યાંકથી આગ ફાટી નીકળી. એ આગમાં એક સાપ સપડાયો હતો. નળ રાજાને આગમાં નહીં બળવાનું વચન હતું, તેથી તે આ દ્રશ્ય જોઈને સાપને આગથી બચાવ્યો. સાપે પ્રસન્ન થઈ તેમને કંઈક માંગવા કહ્યું. ત્યારે નળ રાજાએ સાપની કાળાશ માંગી લીધી અને પોતાનું રૂપ સાપને આપી દીધું. સાપે કહ્યું, હે રાજા, જ્યારે તારે તારું રૂપ પાછું જોઈતું હોય ત્યારે મને યાદ કરજે. હું આવીને તમને ફરીથી સુંદર બનાવી દઈશ. ત્યાંથી આગળ જતા નળ ઋતુ પણ રાજાના રાજમાં આવી પહોંચ્યા. નળ રાજાને અશ્વમંત્રનું જ્ઞાન હતું, તેથી તે રાજાના ઘોડાની ચાકરીની નોકરીમાં લાગી ગયા.
તેમની પાસે એવી વિદ્યા હતી કે તે ગમે તેવા ટાયડા ઘોડાને જોરાવર કરી શકે અને માંદલા ઘોડાના કાનમાં મંત્ર ફૂંકીને પવનવેગી બનાવી શકે. વળી તેના હાથમાં અગ્નિવિદ્યા હતી કે હથેલી ઉપર મૂકીને આગ વગર તે ગમે તે રસોઈ પકાવી શકે. બીજી બાજુ દમયંતીએ સવારે ઉઠીને જોયું તો નળ ક્યાંય ના મળે. આથી તે ખૂબ હૈયાફાટ રુદન કરવા લાગી અને નળ નળ ઓ નળ એમ બૂમો પાડતી સતી રાણી દમયંતી દોડતી દોડતી એક નગર પાસે આવી પહોંચી. એ નગર તો તેનું પિયર હતું. મહેલની એક દાસીને દમયંતીએ જોયું, પણ તે ઓળખી શકી નહીં. તેના માતા પિતા પણ દમયંતીને ઓળખી શક્યા નહીં. તે મા બાપને ઘેર જ પોતે દાસી તરીકે નોકરી કરવા રહી ગઈ. તે ઘરનું નાનું મોટું કામકાજ કરવા લાગી. ઉપરાંત પોતાની માતાની સારવાર પણ કરવા લાગી. પરંતુ તેને કોઈ ઓળખી શક્યું નહીં. દમયંતીએ પણ દશાને કારણે કોઈને ઓળખાણ આપી નહીં. આ પ્રમાણે સેવા ચાકરી કરતા કરતા દમયંતીને પિયરમાં 1 વર્ષ વીતી ગયું. એવામાં દિવાસાનો દિવસ આવ્યો એટલે દમયંતીએ દશાફળનો દોરો લઈને દશામાનું વ્રત લીધું. એક દિવસ તેની માતા એટલે કે રાજા રાણી સ્નાન કરવા બેઠા. એ વખતે તેમણે પોતાનો નવલખો હાર દમયંતીને સાચવવા માટે આપ્યો. દમયંતી હાર ટોડલે ભરાવી પાણી લેવા ગઈ. એ પાણી લઈ પાછી આવી એટલામાં ટોડલેથી હાર અદૃશ્ય થઈ ગયો. આથી દાસી રૂપે રહેલી દમયંતી પર ચોરીનો આરોપ આવ્યો. તેમની માતા જે રાજા રાણી હતા તેમણે ખૂબ જ ગુસ્સે થઈને દમયંતીને મારીને કાઢી મૂકી. દમયંતી બિચારી રોતી કકળતી બાજુમાં આવેલ ઘોડારમાં પડી રહી અને પોતાની આવી દુર્દશા દૂર કરવા માં દશામાના જાપ કરવા લાગી. થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં તેને ઈષ્ટદેવના દર્શન થયા. દેવે આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, દશામાં તારા ઉપર ખુશ થયા છે. હવે સૌ સારાવાના થશે. દશામાનું નામ લઈ દશાફળનો દોરો છોડ અને દશામાના દીવા કર. પરંતુ દમયંતીએ કહ્યું, હે પ્રભુ, મારી પાસે નથી ઘી કે નથી કોળિયું. શાના દીવા કરું? પ્રભુ, હું તો ઘોડાની ઘોડારમાં પડી છું. પ્રભુ બોલ્યા, તું ચિંતા કરીશ નહીં. ઘોડાની લાદના દીવા કરજે. સોપારીના બદલે ચણા મૂકજે. ઘીના બદલે કહલો પૂરજે અને હું બાળક થઈને વાર્તા સાંભળીશ. સવાર થતાં જ દમયંતીએ દેવના આદેશ મુજબ કર્યું. ઈષ્ટદેવે કહ્યા પ્રમાણે બાળ સ્વરૂપ ધારણ કરી વાર્તા પણ સાંભળી. વાર્તા પૂરી થતાં જ દમયંતીની દશા ફરી. એ દિવસે જ રાજા ભીમક જંગલમાં શિકાર કરવા ગયા. ત્યારે દશામાએ ડોશીનું રૂપ ધારણ કરીને રાજાને કહ્યું, હે રાજા ભીમક, તારા ઘેર જે નવી દાસી આવી હતી તે તારી દીકરી દમયંતી જ હતી. તેના ઉપર હું રેજી છું, માટે એને ઘોડાની ઘોડારમાંથી બોલાવી લેજે. જો એને દુઃખ પડશે તો હું તને પાયમાલ કરી દઈશ. રાજા ભીમકે મહેલે આવી દમયંતીને બોલાવી, સ્નાન કરાવી, વસ્ત્રાલંકાર આપીને તેની આગતા સ્વાગતા કરી. તેની આવી હાલત વિશે પૂછતા જાણવા મળ્યું કે તેના ઉપર દશામાનો કોપ ઉતર્યો હતો. તેથી જ તેની ઉપર દશા વળી હતી, જે હવે વ્રત કરવાથી તેનું નિવારણ થઈ ગયું છે. આમ દમયંતી પિયરમાં રહેવા લાગી, પરંતુ તેનું મન તો નળ રાજાની જ માળા જપ્યા કરતું હતું. રાજા ભીમક વિચારે છે કે દમયંતી હંમેશા ઉદાસ રહ્યા કરે છે. નળ રાજાનો પણ ક્યાંય પતો નથી. કદાચ એ મરી પણ ગયા હોય. તેથી હવે દમયંતીનો ફરીથી વિવાહ કરી દેવો જોઈએ. દમયંતીએ પોતાના ફરીથી વિવાહની વાત સાંભળતા જ દમયંતી બોલી કે મારે એક ભાવમાં 2 ભાવ નથી કરવા. મારે તો નળ જ મારો ભરતાર છે. એમને શોધવા માટે મારો સ્વયંવર રચો.
દમયંતીના પિતાએ દમયંતીનો સ્વયંવર રચ્યો. દેશ દેશાવરના રાજાઓને આમંત્રણ મોકલ્યું. રાજા ઋતુપર્ણને પણ આમંત્રણ મોકલ્યું. નળ ત્યાં બાહુકના નામે ચાકરી કરતો હતો. તે પણ ઋતુપર્ણની સાથે સ્વયંવરમાં આવી પહોંચ્યો. રાજા ભીમકે ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં કોઈએ અગ્નિ પ્રગટાવો નહીં. ઋતુપર્ણ રાજાને ખૂબ જ ભૂખ લાગી. તેથી બાહુકના વેશમાં આવેલ નળ રાજાએ પોતાના જમણા હાથથી અગ્નિ પ્રગટાવી ખીચડી રાંધી આપી. ભીમકના સૈનિકોએ આ દૃશ્ય જોયું અને તેમણે રાજાને આ સમાચાર આપ્યા. દમયંતી આ વાત સાંભળી ગઈ અને વિચાર્યું કે બાહુક જ પોતાનો પતિ નળ રાજા હશે. બીજા દિવસે હાથણી શણગારવામાં આવી. દમયંતી સોળે શણગાર સજી ઈચ્છાવર શોધવા નીકળી. હાથણીએ દૂર ઊભેલા નળ ઉપર કળશ ઢોળ્યો. ત્યાં ઉપસ્થિત રાજાઓ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા. કારણ હાથણીએ જેના પર કળશ ઢોળ્યો હતો એ કદરૂપો અને કાળો હતો. હાથણીને ફરી કળશ અપાવ્યો, પરંતુ ફરી એ પ્રમાણે જ બન્યું. દમયંતીએ નળ પાસે આવીને પ્રણામ કરીને કહ્યું, હે સ્વામી, હવે તમારું રૂપ બદલો. નળે સાપને યાદ કરી પોતાનું રૂપ પાછું માંગી લીધું. હવે નળ પહેલા જેવા હતા તેવા બની ગયા. થોડા દિવસ ત્યાં રહી નળ દમયંતી નૈષેધ દેશ તરફ પાછા ફર્યા. રસ્તામાં કનકાવતી નગરી આવી. ત્યાં મોતીસર સરોવરના કાંઠે દરિયો પડેલો, જેમાં 5 સોનાના માછલા પડેલા હતા. તે દમયંતીએ લઈ લીધા. નગર શેઠે જે પાત્ર આપેલું હતું તે પણ સોનાનું થઈને મળ્યું. નળ રાજા અને રાણીને લાગ્યું કે જરૂર આ બધું દશામાના વ્રતના અનાદરને કારણે જ બન્યું હતું. આમ આગળ જતા બહેનનો દેશ આવ્યો. એકવાર ભાઈ ભાભીને આશરો ન આપનાર બહેને ભાઈનું સામેયું કરી તેમને 32 પકવાન જમાડ્યા. નળ રાજા જમતા જમતા એક એક કોળિયા પર સોનાની વીંટી મૂકતા જતા હતા અને બીજો કોળિયો પોતાના મોંમાં મૂકતા. બહેને આમ કરવાનું કારણ પૂછતા નળ રાજાએ જણાવ્યું કે આ માન મને નથી મળ્યું, પરંતુ ધનને છે. જ્યારે મારી દશા ચાલતી હતી ત્યારે તે મને ખીચડો જમવા માટે આપ્યો હતો. તે મેં જમીનમાં દાટી દીધેલો. આજે મારા ઉપરથી દશા ઉતરી ગઈ છે, તેથી તમે મને પકવાન જમાડો છો. રાજા નળે જ્યાં ખીચડો દાટ્યો હતો ત્યાં ખોદ્યું તો ખીચડો સોનાનો થઈ ગયો હતો. રાજા રાણી પર માની કૃપા થતાં બંને નૈષેધ દેશ તરફ પાછા ફર્યા. નળ રાજા અને રાણી દમયંતી પર દશામાની કૃપા થતાં બંને ખૂબ સુખેથી રાજ ભોગવવા લાગ્યા. નળ રાજાએ પોતાના રાજ્યમાં મા દશામાનો મહિમા ખૂબ વધાર્યો. હે દશામા, રાજા રાણી ઉપર જેવી કૃપા વરસાવી એવી સોના પર વરસાવજો. બોલો શ્રી દશામાતની જય.